યુવાનોને નશાના સેવન અને નશીલા પદાર્થોથી દૂર રાખવા સરકારે દારૂબંધી બાદ હવે હુક્કાબંધી લાગુ કરી છે। તેવામાં અમદાવાદ પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર પણ હવે ગહેરી ઊંઘમાંથી જાગી ગયું છે। પરંતુ હુક્કાના બાર બંધ કરાવ્યા બાદ પણ હજુ હુક્કાના નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ક્યાં અને કેવી રીતે વેચાઈ રહ્યું છે આ નશીલું ઝેર, જોઈએ આ અહેવાલમાં। हुक्का बार पर तवाई, हुक्काना बार हवे बंद। शहर में 100 थी वधु हुक्का बार कराया बंद। हुक्काना बारो पर आदरी तवाई। गांधीना गुजरात में दारूबंदी बाद हुक्काबंदी लादवामां राज्य सरकार सफल रही है, परंतु राज्य सरकार ने अमुक अंशे तंत्रों साथ सहकार मळी रह्यो छे। अमदावाद शहर एक तरफ प्रगतिनी ऊंचाई तरफ आगळ वधी रह्युं छे, परंतु आ शहरनुं युवाधन नशाना रवाड़े चढ़तुं जई रह्युं छे। तेवामां हुक्काबंदी लादवा बाद शहर पोलीस तंत्र અને કોર્પોરેશન તંત્ર જાગી ગયું છે અને શહેરમાં ધમધમતા 100 જેટલા હુક્કાબારને તાળા માર્યા છે, જેના કારણે નશાનો ગોરધંધો ચલાવનારને ઘરે બેસી રહેવાનો વાર આવ્યો છે। પરંતુ તેમ છતાં પણ નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે નશો। હુક્કાબાર બંધ તો રસ્તા પર વેચાય છે નશો। જી હા, તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના પશ્ચિમ વિસ્તારના છે કે જ્યાં રૂઆબ અને રૂપિયાના જોરે તમામ વસ્તુઓ મળે છે, ભલે ને પછી કાયદેસર હોય કે ગેરકાયદેસર। એટલું જ નહીં, પરંતુ પશ્ચિમ વિસ્તારના બુટલેગરો પણ ગાડીમાં દારૂની બોટલની ડિલિવરી આપતા હોય છે। ત્યારે શહેરમાં હુક્કાબાર તો બંધ થઈ ગયા, પરંતુ હુક્કાબારનો સર સામાન વેચનારી હાટડીઓ તો ધમધોકાટ ચાલી રહી છે। ફ્લેવરમાં આપણી પાસે બીજી સાદા ઓલી બ્લુ ઓલી એપલ સિવાય કઈ સારી? તમે જે કોઈ આપી દો। હું બી જો તમારા જેવા આદમી છે, બતાવો ને 2-3 પાન ને। હા જો આ મેન સેટ આ બેટા, અમને પૂછી લો તમારે જે બી હે ને પીવામાં કઈ સારી આવે છે, કઈ સારી આવે પીવામાં ફ્લેવર પીવામાં એટલે કેવી જોઈએ તમારે? સ્વીટ જોઈએ, લાઈટ? અહીંથી જ લઈ ગયો હુક્કો નહીં, ઓલું ડબલ એપલ બી સારી છે, કીવી તો બી લઈ ગયો તો કીવી બી ડબલ સારી એપલ છે, કીવી બી સારી છે। હાલો કીવી। મહત્વનું છે કે એક તરફ શહેર પોલીસ કમિશનર અમદાવાદ શહેરને સ્વચ્છ કરવાની મુહિમ ચલાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના જ કહેવાતા ખાકી વર્દીધારીઓ સામાન્ય હપ્તાની લાલચમાં કે પછી કાયમની જેમ આંખ આડા કાન કરવાની નીતિથી ટેવાયેલા હોય તેવું લાગી રહ્યું છે। રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના કરેલા નિર્ણયને ઉપરવટ જઈને હુક્કા બાર તો બંધ કરાવ્યા, પરંતુ હુક્કા બારની સામગ્રી વેચનારાઓ પર પ્રતિબંધ લાદવાનું કદાચ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન જતીન સોલંકી સાથે મહેન્દ્ર સરવૈયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।